સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો આ છે ધોરણ 12 સ્ટેન્ડર્ડ 12th કેમિસ્ટ્રીનું પેપરનું સોલ્યુશન। ઓકે, તો આપણે પાર્ટ બીમાં 50 MCQ જોઈએ। આ પહેલુંમાં આવશે એમાઇડ। ઓકે, બીજો પ્રશ્ન છે નીચેના સંયોજનની બેઝ તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ। તો આન્સર આવશે ઓપ્શન ડી। બરાબર। નેક્સ્ટ, કયો અંતઃસ્ત્રાવ જનન ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? તો ટેસ્ટોસ્ટેરોન। ઓકે, આગળ જોઈએ, કયા વિટામિનની ઉણપથી આંચકી આવવાનો રોગ થાય છે? આંચકી, તો પીરિડોક્સિન। પછી એમાં જોઈએ કે એમાઇલેઝોન ને એમેલોઝોપિક્સ પાણીમાં અનુક્રમે તો દ્રાવ્ય અને અદ્રાવ્ય। ગ્લુકોઝ ખાલી જગ્યા સાથે પ્રતિક્રિયા આપતો નથી, તો NaHSO3। પછી કૂપરનું નાઇટ્રોજન વાયુમાં દ્રાવણ કયા પ્રકારનું દ્રાવણ છે? તો ધનનું વાયુમાં। પ્રશ્ન નંબર 8 છે એમાં આન્સર આવશે દબાણ। પછી નેક્સ્ટ આપણે જોયું તો પ્રશ્ન નંબર 9 છે એમાં આવશે 0.03 મોલ। કયા મિશ્રણ માટે? તો ઓપ્શન ડી। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 11 1.10। નેક્સ્ટ, 10 થી 10% દ્રાવણના 200 ગ્રામ અને 20% દ્રાવણના 300 ગ્રામને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવાનું છે, તો આન્સર આવશે આમાં 16%। કયા વિદ્યુત વિભાજ્ય માટે નીચેનું સમીકરણ લાગુ પડે છે? તો NaCl। જો નીચેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક 3.92 ગુણ્યા 10⁻15, તો આન્સર આવશે 0.46। નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો હાજરીમાં થતાં, તો આન્સર આવશે દ્રાવણની pH વધે છે। પીગળેલા, આમાં આન્સર આવશે 5। લેન્ડ સંગ્રહક કોષમાં, તો આમાં આન્સર આવશે H2SO4। આમાં આન્સર આવશે ઓપ્શન બી। પ્રશ્ન નંબર 19 એમાં આન્સર આવશે વેગ। બરાબર, આમાં આન્સર આવશે આ। પ્રશ્ન નંબર 21માં આન્સર આવશે પ્રક્રિયાની સક્રિયણ ઉર્જા। 22માં આન્સર આવશે 3। 23માં આન્સર આવશે આ ઓપ્શન બી। 24માં આન્સર આવશે 11। 25માં આન્સર આવશે +3। કયું પરિમાણીય ક્રમાંક ધરાવતું તત્વ? તો આન્સર આવશે 26। 26માં આન્સર આવશે 26। 27માં આન્સર આવશે SC। 28માં આન્સર આવશે આ। કયો લિંગત ધાતુ સાથે સહકર્મી સંબંધ બનાવે છે? તો CO। નીચે પૈકી કયો સંબંધ સાચો છે? તો આન્સર આવશે ઓપ્શન એ। કયું સવર્ગ સ્પીસીસ સૌથી વધારે થાય છે? તો આન્સર આવશે 32માં આન્સર આવશે આ। બરાબર, 33માં આન્સર આવશે ઓપ્શન સી। 34માં આન્સર આવશે ઓપ્શન એ। 35માં ઓપ્શન આવશે ઓપ્શન બી બ્રોમોબ્યુટેન। આ ઓપ્શન ડી આવશે આમાં। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 37। 37માં આન્સર આવશે ઓપ્શન સી। 38માં આન્સર આવે CuSO4। 39માં ઓકે સાયક્લોહેક્ઝેનોલ ઓપ્શન છે, આમાં આન્સર આવશે બ્યુટેનિડાઇન।
ઓપ્શન એ. આમાં આન્સર આવશે કીટોન. પ્રશ્ન નંબર 44માં આન્સર આવશે મિથાઇલ તૃતીયક બ્યુટેન કીટક. આમાં આન્સર આવશે ચક્રીય કીટાલ. ઓકે, આમાં આન્સર આવશે બેન્ઝલ એસિટોફિનોન. અણુસૂત્ર ધરાવતા કેટલા સમઘટકો? તો આમાં આન્સર આવશે 3. નીચેના પ્રક્રિયાને કાર્બન નિપજો તો આમાં આન્સર આવશે ફિનાઇલ. બરાબર ને? આમાં આન્સર આવશે N2 ને આમાં આન્સર આવશે ઓપ્શન એ. બરાબર. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો તો લાઈક કરો. બીજા પણ તમને પેપરના સોલ્યુશન મળી જશે.